જય શ્રી કૃષ્ણ. હાલો સવારના 8 ઉપર થઈ ગયો, 8:30 થવા આવ્યા હે. અને એને જો હજી ટાઈટ પડે હે. અને બાપુ વાડીએ વહી ગયા, માએ નાઈ ધોઈ લીધું હે, એને વાડીએ જવું હે કે તૈયાર થઈ ગયા. બેન નિહારે જવા હાટું તૈયાર થાય છે. હજી તો બસ હાલે જો કે ખાંડ દેવાની, ભૂકી દેવાની, દૂધ દેવાનું, સાહ દેવાની હોય. તો હા. અને કાલ જો આ લોટ બાજરો લઈ આવ્યા હતા, એ દરાવ્યો એટલો. અને એના આગળ છે ને મોટરસાઇકલ નથી, નકર તો એ બિચારા લઈ જાય. એટલે આ દઈ આવીએ બધું. અને એને થોડુંક ધારીએ કામ છે. પછી અમારી જૂની ગાડી છે ને એનું કહેતા હતા કે તમે લઈ જાવી હતી, એટલાથી વાવનું કામ આવે ને એટલાથી આપો તમે. હા, અને આપણે શું પડી એમાં ગાંઠની કટા છે, કઈ નક્કી ના હોય. જો આજને કાલ ને હા, અને આજને કાલ 2-3 દી છે. પછી ત્યાં ખાસ પણ મળવા જવાનું હે. હું તો 2-3 દી તૈયારી કરવાની. હા, ઓલું બનાવવાનું એમ થાય. 2-3 વસ્તુ તો ભાઈ મગાવી છે, એ બધી બનાવી છે રેસીપી. હાલો હું બનાવીને તમને દેખાડી, અને હું પેકિંગ કરી એ બધું. અને અટાણે તો એને હરખ માતો નહીં હોય કે 2 દી પછી મળવા આવવાના હે. અહીં જ બેન કહેતી હતી કે છે ને ભાઈ હરખાતો હે કે 2 દીની જ વાર રહે. મેં કે માં આપણે એટલે હરખાય અહીં બધા ભેગા હે, તો એ તો હરખાતો જ હોય ને. એ પછી હું ઓલી વ્યાથી થાય કે છે ને મળી પાછા આવતું રહેવાનું નહીં. મળવા જવાથી વાંથી કરી દીધા બ્રશ કરતા તઈ. હાલો એ બધું મને લઈ આવી દે ને. હું કંઈક દી બંધ આજ ઘૂમો મૂક્યો હતો ભાઈ દાડો. જો એ કાલનો ધોઈ નહીં ખોતી સુકાતા મેં કંઈ 1-2 દિન વાર લાગે ને તો વહેલેરો ધોવાઈ જાય. તો એ ધોઈ દીધું, બધું પેકિંગ કરવા માંડે ને તો કંઈ ભૂલાય નહીં ને. હાલી જાય તો નહીં. ડહકતી છે છાંટેની દવા. હાલો હવે મારે જવું છે ધારીએ. અટાણુંથી બધો સામાન ભેરો કરતો હતો. જો એને કાલ સાંઈ છે બાજરો દીધો હતો, એ દરાવવાનો હતો, ચા દૂધ, પછી આ ડેકી આખી ભરી, ખાંડ ચા અને મારો ફુવારો. આટલી બધી વસ્તુ આજ સ્કૂટી છે ને ઓવરલોડ થઈ જાય. પણ ઘણું સામાન અહીંયા હોય ને એટલે સામાન ઘણું રહી જાય. મોટરસાઇકલમાં બધું બાંધવું પડે, 1-2 વસ્તુ જરા. અને મારે દવા અધૂરી છે, એ છાંટવાની છે. અને લાઇટનું નહીં તો બધું નિકાલ કરી દીધું. હાલો સવારમાં તો એને કમ્પ્રેશન ચાલુ કર્યું હોય ડાયરેક્ટ. કાલનો આટલો ગાર કાઢ્યો હતો. જો 5 ફૂટ જેવી કાલે વહી ગયો, 4-5 ફૂટ. આજે હવે હોલ કરીને સીધા ઉઠાડી દઈએ. એ હવે એનું કામ કરે, હું મારું કામ કરું. દવા અધૂરી છે ચાલુ કરી દઉં. જો હે 4-5 પંપ મમતા વાગીએ 10 ગયા. બપોર થાય છાંટી લે. મારે હે ને હવે આમ પલો થઈ ગયો. પાણી ભરવા છે તો ફુવારો ભરવા અહીંયા કુંડીએ આવું અને છાંટવા જવાનું છે. ભૂકે સ્કૂટી રાખી અહીંથી ભરી જાય ન કહે ને હાલીને એમાં પૂગીને પાછા અહીંયા હાલીને આવીને આટલી વારમાં પંપ છટાઈ જાય. એટલે એમ પલો થઈ જાય. અને વાં ક્યાંય પાણી ભરવાનો મેળ નથી ક્યાંય, એટલે ફરજિયાત અહીં કુંડીએ જ આવવું પડે. એટલે એ પલો થોડોક થઈ જાય. એટલે છે ને સ્કૂટી રાખવી, પંપ ભરી કંપે ચડાવીને બેસી જવાનું, સ્કૂટી મારી મૂકવાની. ફુવારા છે ને અહીં કુંડિયાથી ભરવાના. હા હમણાં ક્યાંય પાણીની એવી સગવડ થાય નહીં. મોટર ચાલુ હોય ને તો અહીંયા નાકે જ ભરાઈ જાય. આપણે મોટર ચાલુ હોય ને એટલે ફરજિયાત અહીં કુંડીએ ભરવા આવવું પડે. અને છાંટવા જવાનું છે એવા જો આમાં ભૂકો દેખાય ને એની પરલી કહું. એટલે પછી આવવા જવામાં ટાઈમ વધારે લાગે. એટલે ફુવારો ભરી અને સ્કૂટીમાં બેસી જવાનું, સ્કૂટી મારી મૂકવાની, પછી ભૂકે અહીંયા રાખી દેવાની. પાછો ખાલી થઈ જાય તો અહીંયા ભૂકેથી વળી ખાલી આમ બેસી જવાનું, અહીંયા આવીને ભરી લેવાનું. એટલે આજે એમ થોડુંક હાંકવું જોઈએ સ્કૂટી ને ફુવારો ને એવી રીતે. અહીંયા સુધી આવવાનું હોય ભૂકા આગળ. આપણે આ ચાહે છે ને આમ છાંટવાની છે. આ તો બધી છટાઈ ગઈ છે.
એટલે પછી પલ્લો ઘણો થઈ જાય એમાં પ્રાગ વડેથી અહીંયા સુધી હાલીને આવું ને હાલીને જાઉં તો સ્કૂટી પછી અહીં રાખી દઉં અને મારી પંપ ખાલી થઈ જાય ત્યાં મારી સ્કૂટી લેતો જાય માથે ભરી અને સ્કૂટી બેસી જવાનું એટલે એવી રીતે આજ છાંટવાની હે જોકે જો હોય તો આમાં 4-5 પંપ જ પણ આમ પલ્લો થઈ જાય ને 4-5 પંપ છાંટી લે એટલી વારમાં આવ જવામાં ટૂંકમાં છટાઈ જાય ને એટલી વાર લાગે આવવામાં ને જવામાં ને હાલીને એટલે પછી આજ સ્કૂટી રાખી ગઈ બપોરના 12:30 વાગ્યા હે 12:30 માથે 1:30 જેવું થાય ને દવા મારે છાંટવા નથી છટાઈ ગઈ 2-3 દિવસે છાંટતો હતો તે આજ પૂરી થઈ અહીંના ચણામાં છટાઈ ગઈ હવે વાના ચણામાં છાંટવાની છે અને પાણી પાવાનું છે બધાને અને પાણી અહીંયા તો ઉલારે છે તો તમને ખબર છે ભાઈ હું તે દીને ઉલારે જ છે તો એ મહિના દીએ પુગાડી તો અમારે ટૂંકમાં અહીંયા છે ને ડોઝિયા પાણી છે ટૂંકમાં ઉલારા દઈએ કલાક પછી જેમ ઘટતું જાય મોરથી 2-3 કલાક દઈએ પછી 1.5 કલાક 2 કલાક પછી કલાક એવી રીતે ઘટતું જાય એટલે હવે છે ને હા ટૂંકમાં ઘટે ને હવે પાણી ચણાવને જો છે અને જીરા નહીં પાવાનું એટલે ઉલારે તો ખૂટે નહીં એટલે હવે છે ને આપણે તરાવે જવાનું છે પાણી નહીં ઘટે તરાવે પાણી ઘણું છે તરાવે લાઈન આવે છે એટલે હવે તરાવે જવું જોઈએ આજ દી સુધી ત્યાં પી ગયું હતું એટલે હવે છે ને તરાવનો હરાડો કરવો છે 1-2 દીમાં અને ક્યાં તરાવ છે ને એ આપણે અહીંયા જાઉં ત્યાં તમને હું વિડીયો દેખાડી હાલો હવે છે ને લાગી ગઈ ભૂખ આ બધો હલાડ ઘેર પુગાડીને બપોરા કરું બપોર પછી વળી અહીંયા આવું છું હાલો 3 વાગ્યા છે રૂધારે અને ભગત બરકે છે યાદ ચાલો જો હાલેલા ગાય મોટે ફીણ આવી રહ્યો રાડું દઈ દઈ મોટે ફીણ આવી રહ્યો રાડું દઈ દઈ જોતા ભૂખો થયો ભાઈ મારે અટાણે જવું છે ભાદરે મારે ડ્યુટી વળી બદલતી અટાણે ધારીએ જવાનું હતું ધારી હવે બાપુ જાહે અને હું છે ને પંપ ને દવા ને બધું લેતો જાઉં અહીંયાના ચણામાં છાંટવાની જ છે એટલે જેટલી કંઈક છટા આજ છે ને એમાં એવું છે હવાની લાઇટ નથી ગામમાંય નથી ને વાડી વિસ્તારી નથી કંઈક કામ ચાલુ હતી એટલે પાણી ભરવાનું અહીંયા કંઈ મોટર ચાલુ થાય એમ છે નહીં એટલે કંઈક ખીચવાનું જો હે ખીચીને થોડાક પંપ જે છટાય ને છાંટી અને બાકી વળી વાં છાંટી 3 વાર 1-2 દી હાલીએ દવાનું કામ વેતે વાળી છાંટી અને ઘુમરો મરાઈ જાય કુંજુનું ઘણા દિવસથી હું નથી ગયો અને કુંજુનું રખોલું દે કાયમ સવાર સાંજ 2 ટાઈમ જવું જ પડે એટલે સવારે ગયા હતા પાછા વળી અટાણે મારે તો મેં જવાનું એટલે હું રહી દિયા બહુથી ભાદરના ચણા ને જીરું તમે કેદીનું તમે ઠીક મેં નથી જોયું ઘણા દી થઈ ગયા હું નથી આવ્યું અને નદીમાં પાણી છે ને ઘણું ઓછું થઈ ગયું છે નકર તો વહી જતી હતી છેલ્લે અમે હું આવ્યો ને જેથી ઝાકડો ભરવામાં આવ્યા હતા તેથી છે ને માથેથી થોડું વયું જતું હતું હવે તો ચેક ડેમ ખાલી થઈ ગઈ ગુના ભર્યા છે અને આમનું માથે ભર્યું હે આમ હેઠી ટૂંકમાં બુર્દ નદી વહી જતી હે બાકી માથે બંધ થઈ ગઈ કારણ કે મોટરું હવે ધીરે ધીરે બધું ચાલુ હે એટલે પાણી ઘટે છે ઊમ ના ઘટે પણ નદી બંધ થઈ ગઈ ખરાબ તો હે જ કાઢો અમારે વાવમાં અને આનું જીરું કંઈક આવું છે જો વિડીયોમાં તો તમને બહુ ના દેખાય બાકી આમ લાઈવ નામી છે આવું કંઈક છે જો આપણે જીરું ઉઈગા હે અરોડા વીણવા જો બીજું તો કંઈ નથી એમાં હમણાં ને ચોથું પાણી પાયું હતું થોડાક દી મોર એ આ અરોડા હાટું અરોડા હે ને જ્યાં પોળા ઉપાડે ને પછી છોટું હોય ને એને ઉપાડી લે એટલે એ છોટું સુકાઈ જાય એવા હાટું હે ને ચોથું પાણી પાયું હતું જરૂર નહોતી કંઈ અરોડા હમણાં ઓછા હે અહીંયા વધારે હે વલ વધારે હતી ત્યાં વધારે હે એનું કારણ છે કે દાઢો અહીંયા હે ને ઉહેડું હોય તૂટ્યા હોય પછી બધો આપણે દાઢે તૂટ્યો એ બધો આપણે જમીનમાં રહી ગયો એ જડે નહીં ચાહમાં હોય તો જડી જાય પણ પાટલામાં રહી ગયો હોય ને એ ના જડે આમ વધારે જો પારી માથે છે કારણ કે બધા આમ ઓયણી આવેલી હોય એટલે ભેરા થઈને પારી માથે વૈયારી આવે પણ હાથ ફેરો હે ખડ તો બીજું શું દવા મોકલ હોય એટલે ઉગે નહીં બાકી આરોડાનો હાથ ફેરો હે આમ આજે એક વાર દવા નથી છાંટ્યો આના જીરામાં કે ચણામાં કે આ ચણામાં છાંટવી છે અવાર હિયારું પાકમાં શું છે ખબર કે આમ બહુ નથી ગમતા આમ આપણે ઘૂમરો મારવા આવે મજા આવે એવું નથી થયું ટૂંકમાં હજી વધે પણ ધીરા વધે એમાં ખાસ કરીને જીરામાં તો બહુ દમ છે જ નહીં જીરાને હવે અમારે એવું થાય છે કે વવાઈને લગભગ 15-17 વર્ષ થઈ ગયા નકરા જીરાને વવાય એકલ ધારા આવું કંઈક હલામું વર્ષ આવે ને તો જ પાક બદલે બાકી નકર જીરું અમારે 1 વર્ષ આથી 2-4 વર્ષ થઈ ગયા તેથી નામી ટૂંકમાં આપણે લોકડાઉન છે ને પેલું એ વર્ષ નામી હતું ને પાણી તે ઘઉં વવાણા હતા
એની મોર તો ઠીક જીરું પછી ઘઉં વવાણા હતા પછી વારી 4-5 વર્ષ જીરું પાછું વળી અવાર પાણી સારું હંધી ચણા તો ટૂંકમાં પાક બદલો એટલે અમારે પાણી જીરા જેટલા જોઈએ એટલે ફરજિયાત જીરું જ વાવવાનું હોય જીરાની ખેતી છે ને અમારે હવે બેવાળું લાગે ટૂંકમાં હામતા વર્ષ હોય ને એટલે બીજું કંઈ નહીં નામી જ થાય પણ ઉતારો મેન પ્રોબ્લેમ ઉતારાનો પાણી પાવને એટલે ઉતરી જાય આપણે જો ધારીએ પાવાનું હોય એને પાવું ને એટલે ઉતરીએ તો ખરું જ અને જો પાય નહીં તો એમાં કંઈ બીજે જાજું થાય નહીં હેલું થાય નહીં ટૂંકમાં એટલે એ બધું એકનું એક જ થાય એટલે પાણી પાય તો ઉતરી જાય અને ન પાય તો બહુ થાય નહીં એટલે એમ પછી છે ને અવાર પાક બદલાયો અમે તો ચણા જ વધારે વાવ્યા હે જીરું થયું 7-8 વીઘાનું 7 વીઘા જેવું હે એમાંય કંઈક ભાવ કરે અડધો વીઘો ત્યાં નીકળી જાય આવા કંઈક છે એના ચણા આ પાહત રહ્યા અને હજી મહિનો નથી થયો ટૂંકમાં આમાં બીજું કંઈ ખડતા કંઈ હે નહીં અમારે ખડતા બહુ થાય નહીં અરોડા હે વાડા એ આ ભથાણની જગ્યામાં ઓલી ધૂળ ને ખોરી હોય એ હોય બાકી ખાસ કંઈ હોય નહીં ને ઓલા ફરફરી બધા બાંધતા તો બધા લગભગ વાવડાના તૂટી ગયા અટાણે એકે છે નહીં બધી દવા તો લગભગ આજ નહીં છટાઈ રહી અને આમાં કંઈ મેળે નહીં આવે ઉથલ વરાઈ જાય તો વાંધો નહીં લાંબે ચાહે છે એટલે ઉથલ વરાવાનું કંઈ નક્કી નથી કેટલે પુગાઈ જોઈ આવે જેટલી છટાય એટલે આજ છાંટી બીજી વારી કાલ ઉલે નહીં જઈ વારી ટાઈમ મળીએ તઈ એક પંપ છાંટી આવ્યો ને આ બીજો ભેરો ખીચીને ત્યાં આગળ ઓલે હેઠે ગયો ને તો મારે પાણીનો મેળ પડી ગયો હે આજ ફેરે એક છાંટવા ગયો ને ત્યાં જોઈએ ત્યાં હે ને પાડો હે ને કુંડી હે લાઇટ નહીં હોય ને તો કદાચ ભરતું ના હોય પણ આગળ છાંટતો ત્યાં ગયો ને ત્યાં જોઈ આવ્યો અને કુંડી ભરતું હે એટલે પાણીનો મેળ પડી ગયો હે આપણે હીચવું નહીં પડે આયા હે ને જો પાડોશીને કુંડી આખી ભરતી છે કદાચ કાલે જ ભરી તાજી ભરેલ છે કાલે લાઇટ હોય આજ ભરી હોય તો ખબર નથી આજે આપણે હે ને પાડોશીની ચોરી કરવી ખાલી મજાક કરવું હતા પાડોશીને એકબીજાને અહીંયા હોય ને એને કહેણા જ હોય કે ભાઈ ગમે તે જરૂર હોય ને તે કુંડી કદાચ ખાલી હોય ને તો ભરી લેવાની તો એને કોઈ વસ્તુ જોતી હોય તો એ લઈ જાય અમારે જે કંઈ વસ્તુ પડી હોય અહીંયા જરૂર હોય તો લઈ લે એકબીજાને પૂછવાનું ના હોય પછી કહેણા જ હોય કે ભાઈ જરૂર હોય ને તો લઈ લેવાનું પાછું હોય એને રાખી દેવાય એટલે એને ગોતવું હલવું પડે બાકી એકબીજાને કહેણા જ હોય કે જે વસ્તુ ઘટે તે લઈ લેવાની કોઈ પાવડો ઘટ્યો હોય તો બીજું આ તે આવી રીતના પાણી કોઈ હોય અહીંયા આ તો ખાલી છે કદાચ લાઇટ હોય તો અહીંયા અમે ભરી લઈએ તો હાલે એટલે આપણે આજે કુંડી કામ આવી જાય હાલો દી આથમ થઈ રહ્યો છે એમ ના થોડોક નાળાક વાર મારે છાંટવાના 2-3 પંપ રહ્યા છાંટી લે હું પાણીનો મેળ ભારી હતો ને એટલે વાંધો નહીં આવે છટાઈ જાય અને હટાણે જાઉં હું ગુંજું ઉડાડવા કાકાના મને જાવા ઘેરો જબર બેસી ગયો હોય ઘડીક વારમાં બે ને આગળ ખોદી નાખ બધી તો એમ તો એક ફેરામ ઉડે નહીં હાવ પડખે જાય ને ત્યાં ઉડે હા હજી બેઠી હોય જોઈ માણા આવતું હોય ને એને સામે જોઈ કે ઉડાડવા આવે હે ઉડે નહીં અહીંયા પડખે નહીં જાય ને ત્યાં સુધી હા નહીં જવું પડે લે હા ઉડી ગઈ મારે દવા છાંટવામાં જરાક મોડું થઈ જાય હા અંધારે છાંટી લે એમ તો આવે આ 2-3 પંપ જ છે એક પંપ છટાઈ જાય એટલો ખોટી પા થઈ ગયો આંચ પડી ગઈ અને અટાણુંથી છે ને ઊનમાં કાંદું વીણતું થયું આ ભાદરી ગયા ને બાપુ વાવનું કામ હાલે ન્યા ગયા બેન હે ને માથી આવીને પછી રમવા વહી ગઈ હતી કાં બેન જય શ્રી કૃષ્ણ એ કહી દીધું કા હવે હા હાલે જય શ્રી કૃષ્ણ તો ગમે એટલી વાર કહેવાય અને લાઈટ છે ને સવારની વહી ગઈ હતી એ ગોરાનું પાણી ને બધો હા ગોરા ખાલી થઈ ગયા હતા હવે નાઈ ગયો હોત ને તો મારે હીચી ટાંકામાં મારો હું ટાંકો હોય મેં તો હીચી અને ભરવાતા હતા લાઈટ આવી ગઈ હતી હવે ગોરા ભર લઉં તેમ થઈ ગઈ છે પણ ગોરા ભર લઉં ને બે કામ લાઈટના હે ને એ પૂરા કરી લઉં પછી બેન ભલે બેને મોડું થાય પણ આ કામ ગોરા તો હે ને ખાલી અમે રાખીને જઈને આજે હાવ ખાલી નતા થયા પણ હાવ તારે વહી ગયા હતા ત્યારે જે ગોરા ભર લઉં અને બાકી છે ને અડદિયા બનાવવા હે ભાઈ હાટું તો એની દાળ સવારના આ લઈ હતા પણ સવારની લાઈટ હતી નહીં એમને ઘંટી પડી હતી જ્વારી ચાલુ કરી દઈએ એટલે એ થાય દરાતી પણ લાઈટ હે ને હાલો ડીમ હે આંખની ઉપર ઘંટી ઘડીક વાર ને પાછો ચૂલો હાલે મેં ખીચડી વઘારી ને તે વાર નાખીએ
ચૂલો બંધ કરી દે ને તો અહીં ઘંટી નકર આંગળી એ તો પછી વ્યારા કરી અને પછી હવે આજ નહીં થાય ને ખાલી દરાય રહે એટલે વ્યારા કરી અને પછી લાઇટ ફૂલ થાય ને તો એ દરી લઈ અને આંગળી હું 2-4 કામ હે ને લાઇટના એ કરી લઉં ટૂંકમાં ગોરા ભરવાના ને લુગડા ધોવા નાખવાના ને એવું બધું અને પછી ભી દોઈ હાલો દી આથમી ગયો હે સૂર્યનારાયણ એને ઘેર વયા ગયા હે હું હજી ઘેર નથી ગયો મારે હે ને આ છેલ્લો પંપ હાલે હે એક ઉથલ હે ઉથલ વરી આવું ને એટલે દવાનું કામ કમ્પ્લીટ ચણાની દવાનું કમ્પ્લીટ પછી જીરામ રહે વ્યારા પાણી કરી લીધા હે અને અમારે કઈ જે રામાયણ વાંચે હે ત્યારે બધું રામાયણ સાંભળે હે તે વાંચી લીધું હવે વાંચવાનું હે ઉપરાત રાવણના એ રાજભવનમાં બીજા પણ અનેક સ્વભાવો હતું માનીને નજરે પડી ત્યારે ચાંદી પ્રવાલ અને વૈડૂર્ય મણીથી શણગારેલા અનેક પક્ષીઓ ગોઠવેલા હતા વરસાદ એ બધાને દે પછી છેલ્લે વધે એ બધી બેન ખાઈ જાય નકર તો આપણે પેલા સુરભીને દેવા ગયા હતા પણ હવે હે ને થોડી ઘણું હોય એટલે એકાદ હોય કે બોર હોય જામફળ હોય આ ચીકો હતો છેલ્લે ખાંડ હોય કે બેન કઈ ના હોય પછી ખાંડતા હોય હોય